માતાજી મિત્રો, હું યોગીરાજ ભવાન આજે નવા જ એક અંદાજમાં નવા કલાકાર સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છું અને મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમને એકવાર ફરીથી થેન્ક યુ કહીશ. અને આજે આપણે મળવું છે એક નવા જ કલાકારને એક નવા જ અંદાજમાં એક જાબાજ કલાકાર, ટેલેન્ટેડ કલાકાર એવા શરીફાબેન મીરને. તો આવો મળીએ. શરીફાબેન, જય માતાજી, જય ગુરુદેવ. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો પ્રથમ તો. અને હું કહીશ કે તમે તમારો કિંમતી સમય, કારણ કે તમે પ્રોગ્રામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા છો અને તમારો સમય આપ્યો એ બદલ તમને ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો મારા ચાહક મિત્રોને શરૂઆત તો તમારા પરિચયથી કરીશું. તો તમારા મોઢે અને તમારા અવાજમાં મારા દર્શકોને તમારો સરસ મજાનો પરિચય આપો જરા. નમસ્કાર, હું છું સિંગર શરીફા મીર. મારા ફાધરનું નામ નુરાભાઈ મીર, મારી માતાનું નામ જરીનાબેન, સિસ્ટર સઈદા, ભાઈ નજર સમીર. મને એટલું બધું લાંબુ તો નહીં આવડે, પણ શરીફાબેન મીર તરીકે હું તમને ઓળખાણ આપું છું. તો મિત્રો, આ છે એક નવા જ કલાકાર ને ટેલેન્ટેડ કલાકાર કે તમે એકવાર એમને સાંભળો તો 100% એવું કહેશો કે જિંદગીભરની યાદ. એમનો એક અવાજ, જે ગેબી અવાજ છે, એ અવાજ સાંભળીને આપણને એવું થશે કે એમને અંત સુધી સાંભળ્યા કરીએ. તો બેન, તમે કેટલો અભ્યાસ કરેલો છે? 9 અભ્યાસ કરેલો છે. ખૂબ સરસ. તો શરૂઆતમાં આ લાઈનમાં આવવાનું કઈ રીતે થયું? પહેલા હું સ્કૂલમાં ભણતી, બરાબર. તો ટીચરે મને ઊભી કરી કે બીજી છોકરી ગાતી હતી, એટલે મારી એક પાડોશીમાં બેન હતી ને, એને મને કીધું કે આજ તો ગા. એ મારો અવાજ સાંભળી ગઈ હતી. પછી મને એને ઊભી કરી પ્રાર્થનામાં અને પછી એને ગવડાવ્યું. પછી બેન કે અવાજ બહુ સારો છે તારો, તું મહેનત કર, ખૂબ જ આગળ જઈશ. પછી મેં ગાયું. બહેનોને મને બહુ સપોર્ટ કર્યો મારી સ્કૂલમાં. મારી પપ્પાએ પણ બહુ સપોર્ટ. તો શરૂઆત બેનની સ્કૂલથી થઈ છે અને સ્કૂલમાં ગાતા ગાતા એમના ટીચરોને અવાજ ગમ્યો અને ટીચરોને ગમે, પણ મને પણ આજ અવાજ એમનો ગમ્યો છે. તો દરેકને અવાજ એમનો ગમે એવું હું ચોક્કસ કહી શકું. તો બેન, તમે 9નો અભ્યાસ કર્યો છે અને આટલે સુધી આ લેવલે પહોંચ્યા. તો હવે પાછલી જીવનમાં તો આપણે પહોંચી જઈશું, પણ અત્યારે હાલ જે શરૂઆતમાં તમારે આ ફિલ્ડમાં જે આયા, તમે કોના સપોર્ટથી આયા? પહેલા તો મારા ફાધર. બરાબર. એક જરા તમારો અવાજ અપ કરજો જેથી કરીને સંભળાય મારા દર્શકોને. પહેલા તો મારા પપ્પા, પછી મારા ગુરુ સાગર સોલંકી. બરાબર. મારી ફેમિલી. મારી ફેમિલી પહેલા તો ફેમિલી સપોર્ટ કરે ત્યારે જ આપણે આગળ આવીએ. એટલા માટે પછી મારા ગુરુ સાગર સોલંકી અને મારા પાછળ ખૂબ જ મહેનત કરી. બરાબર. અને હું એક જ વર્ષમાં અત્યારે એમ કાઢી. તો ટૂંક સમયમાં સારું એવું લેવલ પાર કરી ગયા છે. અને પ્રથમ તો એમના ફાધરને આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમને પૂરેપૂરો સપોર્ટ તમને આપ્યો છે. ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ બધું થાય છે. તો તમારી ફેમિલીને પણ આપણે એકવાર થેન્ક યુ કહીશું. તો રૂબીનાબેન, શરૂઆતમાં મારો પ્રશ્ન તમને હતો કે તમારો પરિચય આપો, પણ તમારું ગામ તમે નથી કહ્યું. તો મારા દર્શકોને તમારું ગામ પણ જણાવી દો જરા. મારું ગામ સિદ્ધપુર. સિદ્ધપુર તમારું ગામ. તો સિદ્ધપુરના તમે વતની છો અને મીર સમાજમાંથી એક ઘરેણું કહેવાય, જે સંગીતના કલાકારોમાં એક ટેલેન્ટેડ. અને તમારા સમાજમાં બીજા ઘણા બધા કલાકારો છે, અરવિલા મીર, પછી ફરીદા મીર, આ બધા ઘણા, અબ્બાસ મીર, આ બધા ઘણા બધા કલાકારો છે. પણ એક નવું જ તમારું જે ટેલેન્ટ છે, તો એ ટેલેન્ટ સાથે તમે એક જ વર્ષમાં આટલે સુધી પહોંચ્યા છો બેન. તો મારો પ્રશ્ન એવો હતો કે તમારા કોઈ આલ્બમ કે કોઈ એવા સોંગ ખરા? હા. બરાબર. કયા કયા? એક ટીમલી છે, બધા મિક્સ. બરાબર. અને બધા અલગ અલગ છે. દેશ. પણ વધારે જે લોકોને ગમ્યું હોય એવું કોઈ સોંગ? એ રીલ્સ છે, એ રીલ્સ ઉપડી ગઈ, એ વધારે ગમ્યું. બરાબર. તો એ તમારા મોઢાથી અમે સાંભળીશું આજે, અને લોકોને તમારા યુટ્યુબના માધ્યમથી મારે પહોંચાડવું છે. તો મારા દર્શકોને રિક્વેસ્ટ છે કે તમારા જ અવાજમાં એ જરા એની 2 લાઈન સંભળાવો જરા. હો તારી ગલીઓથી ને કડ શહેરથી જ્યારે મારી, તારી ગલીઓથી ને કડ શહેરથી જ્યારે મારી, ક્યા વાત હે, તારા ઘરની ખુલ છે બારી, આંખ રડશે જાન તારી, તારા ઘરની ખુલ છે બારી, આંખ રડશે જાન તારી,
હો થોડું ઘણું દર્દ તો મને પણ થાશે, થોડું ઘણું દર્દ તો તને પણ થાશે, રડી રડીને કાળી રાતો રે જાશે, હે આવી હાલતમાં મત પૂછ મારું શું થાશે, આવી હાલતમાં મતે પૂછ મારું શું થાશે, તને એક એક દાણો એ મારો આત્મા ભટકશે. વાહ 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 વાહ, ખૂબ સરસ શરીફાબેન. ખરેખર તમારા અવાજમાં હું શું કહું, આજે કોઈ શબ્દો નથી મારી પાસે, પણ 100% એટલું કહીશ કે ટૂંક જ સમયમાં તમે એક મોટા કલાકાર હશો એવું મારા અંતરથી હું કહું છું. કારણ કે આજે ઘણા બધા અવાજો મેં સાંભળ્યા, ઘણા બધા અવાજો મેં ઘણા સ્ટેજો ઉપર જોયા, પણ આજે તમારો જે અવાજ મેં સાંભળ્યો ખરેખર એક અલગ જ ટાઈપનો અવાજ છે, અને લોકોને ખરેખર એ અવાજથી આ ટૂંક સમયમાં 1 વર્ષમાં જે તમે આ માધ્યમ સુધી પહોંચ્યા એનો એ કમાલ છે બેન. તો આગળનો પ્રશ્ન મારો એવો છે કે ફેમિલીમાં બીજું તમારા કોણ છે? ભાઈ બેન. બરાબર, એ શું કરે છે? ભાઈ તો મારાથી 2 બહેનોથી નાના છે. તો અભ્યાસ કરતા હશે? નહીં કરતી, નાનો અભ્યાસ કરે છે. બરાબર, ખૂબ સરસ. તો આ જે તમે સિંગિંગનું જે તમારું કામ છે, તો ફેમિલી સાથે મતલબ ફેમિલીના કામ સાથે ફેમિલીને હેલ્પ કરતા કરતા તમે આ સ્ટ્રગલ સુધી પહોંચ્યા છો, તો એમાં તમને તકલીફ તો પડતી છે, છતાં પણ તમે આ કામ જે કરી રહ્યા છો એક જોરદાર ટેલેન્ટવાળું કામ છે, અને એમાં ઘણી બધી મુસીબતો પણ આવે છે, છતાં પણ તમે એક નાની ઉંમરમાં અને આટલે સુધી તમે પહોંચ્યા છો, તો ફરીથી એકવાર તમને હું થેન્ક યુ કહીશ, કારણ કે આ લાઈન સ્ટ્રગલવાળી છે. એટલે હવે એમાં આવરણો ઘણા પણ આવે છે, તો એને પાર કરતા કરતા જે લેવલ સુધી આપણે પહોંચીએ તો એમાં ઘણું બધું જાણવા અને જોવા મળતું હોય છે. તો તમારા જ મોઢે એક સરસ મજાનું કોઈ બીજું ગીત મારે સાંભળવું છે અને મારા દર્શકોને, કારણ કે આજે મને એવું લાગે છે કે તમને તમારા ગીતો સાંભળ્યા કરો, તો એક સરસ મજાનું ગીત મારા દર્શકો સુધી તમારા અવાજ સુધી પહોંચાડો. કાલુપુરીના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા, કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા, કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શહેર ગ્યાતા, એવી કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શહેર ગ્યાતા, એવા સુરત શહેરના સોના લઈને લાડી થારે મોલ આવ્યા, એવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. ખૂબ સરસ બેન, જોરદાર ગીત તમે બીજું પણ ગાયું, પણ યુટ્યુબના માધ્યમથી તમારા જેવા જે કલાકારો છે, જે એક ડાયમંડ કહેવાય, જે સાચા હીરા છે, એને યુટ્યુબના માધ્યમથી મારે ખૂણે ખૂણે પહોંચાડવા છે, અને એ લોકોના હૃદય સુધી મારે પહોંચાડવા છે. કારણ કે આવા કલાકારો એમને જાણવા, એમને માણવા એક મારું સપનું છે. તો યુટ્યુબના માધ્યમથી ખૂણે ખૂણે જ્યાં જ્યાં આવા તમારા જેવા કલાકારો છે ત્યાં હું જઈશ, એમના જોડે જઈશ, અને એમની અવનવી વાતોમાં હું જાણીશ, એમની સ્ટ્રગલ વિશે જાણીશ અને લોકો સુધી પહોંચાડીશ. તો આ એક યુટ્યુબના માધ્યમથી મેં શરૂ કર્યું છે. એમાં તમે આજે તમારો સમય ન હતો કે ઘણા ટાઈમથી મહેશભાઈએ મને કહ્યું હતું કે એક બેન છે અને જોરદાર એમની ગાયકી છે, સારો એવો એમનો અવાજ છે, અને એમને હું તમને મળાઈશ. તો આજે લગભગ ખાસા દિવસ પછી તમે એમને મળ્યા છો. આમ તો તમને મળવું એક થોડું હાર્ડ છે, પણ આજે છતાં તમારું આટલું ટેલેન્ટ હોવા છતાં તમે અમારા સ્ટુડિયોમાં અને મારી ચેનલમાં હાજર રહ્યા, તો ફરીવાર વારે ઘડીએ મને થેન્ક યુ કહેવાની ઈચ્છા થશે, કારણ કે આવા કલાકારોને હું ખોળું છું, અને યુટ્યુબના માધ્યમથી મારે એમને, આ મારી ચેનલ છે એ દેશ વિદેશોમાં પણ લોકો જોવે છે, અને એના આધારે એમને કલાકારોની જે સ્ટ્રગલ છે, કલાકારોની અવનવી વાતો છે, તો એ બધું એમના સુધી પહોંચે છે. તો તમારા જોડે કોઈ એવો પ્રસંગ બન્યો હોય અત્યાર સુધીમાં, જે તમે આ સ્ટ્રગલ કરી રહ્યા છો, એવો નાનો એવો કોઈ પ્રસંગ બન્યો હોય સારો, એવો મારા દર્શકોને જરા સંભળાવો, કે જે તમને કોઈ જગ્યાએ ગયા હોય બહુ મજા આવી હોય પ્રોગ્રામમાં, એવો કોઈ પ્રસંગ હોય?
તો મારા દર્શકોને જરા સંભળાવો. ઢોલાજી. ઢોલાજી એ ક્યાં આવી? ઢોલાજી સોંગ. ઢોલાજી સોંગમાં. હા, ઢોલાજી સોંગ તે તમે ગાયા, એમાં દર્શકોનો ફૂલ સપોર્ટ હતો, તો એમાં તમે ખૂબ આનંદ તમને આવ્યો છે. તો ખૂબ સરસ. તો મિત્રો 100% કહીશ કે આ બેનનો અવાજ સારો છે અને સારું એવું ગાય છે, તો એમને 100% સપોર્ટ કરજો. અને એમનો પણ કોન્ટેક્ટ નંબર મહેશભાઈ જે આપણા ઓર્ગેનાઇઝર છે, પોતે સારું એવું એમના જોડે કલેક્શન છે, સારા એવા કલાકારો છે, તો એમને બુક કરવા માટે મહેશભાઈને મળો તો 100% તમને એ તમારા પ્રોગ્રામો જે પણ ભજનના હશે, લગ્ન ગીતના હશે કે સંતવાણીના હશે કે કોઈ બીજા રાસ ગરબાના હશે, તો બેન સરસ એવા પ્રોગ્રામો કરે છે. તો એમને તમારા કોઈ પ્રસંગમાં, કોઈ એવા ફંક્શનમાં 100% એમને એડ કરજો, કારણ કે એમને સારી એવી એમના જોડે કળા છે. તો ફરીથી એકવાર એમના મોઢે મારે ગરબો સાંભળવો છે. તો બેનને કહીશ કે સરસ મજાનો એક ગરબો દેશી કે જે એમને ભાવે, તમને ગમતો હોય ને લોકોને ગમતો હોય, તો સરસ મજાનો ગરબો મારે સાંભળવો છે અને મારા દર્શકો સુધી પહોંચાડવો છે. તો બેન થઈ જાય એક સરસ મજાનો ગરબો. મામો ગલ તારો આસરો હે માં, હે માં, હે માં, માડી મોગલ તારો આસરો હે માં, હે માં, હે માં. ઓ માં મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણીયારો જોજે, આગણીએ પારણા ઝુલાવજે માં, આગણીએ પારણા ઝુલાવજે. ઓ દીવાને દિવેટ માડી ગીથી પલાડજે, ને હરાડું ચડતી રાખજે માં, ને હરાડું ચડતી રાખજે. ખૂબ સરસ બેન, ખરેખર મને ખુશ કરી દો તમે. અને આ અવાજ તો મને ફરીવાર ઘણા વર્ષો પછી સાંભળવા મળ્યો છે આવો અવાજ. તો આ તમારો જે અવાજ છે એ લોકોને હું કહીશ કે 100% આ દીકરી ટૂંક જ સમયમાં એનું એક સારું એવું નામ હશે, સારું એવું સ્ટેટસ હશે અને સારું એવું એની જે લેવલ કહીએ આપણે એ લેવલ પાર કરી જશે અને 100% મોટી કલાકાર બનશે, એવા મારા અંતરથી અને આશીર્વાદ છે. અને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે હજુ પણ એ આનાથી બી સારું એવું નામ બનાવે, એવી આપણે માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. તો 100% તમે આ દીકરીને સપોર્ટ કરજો અને જે તમારાથી એનું જે સપનું છે એ પૂરું કરવાના જે પ્રયાસ થાય, તો એ પ્રયાસ સાથે આપણે એને આવકારીશું અને ફરી એકવાર થેન્ક યુ કહીશું. તો મારા દર્શક મિત્રોને મારે કહેવું છે કે મારી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ કલાકારો જે પડ્યા છે એમને આપણે તમારા સમક્ષ પહોંચાડી શકીએ. તો ભવાની યોગીરાજના અને બેનના દરેકને જય